નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વંદે કમલમ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે 15 ઓગસ્ટ 79માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. 15 ઓગસ્ટ 2025ના રોજ 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જિલ્લા ભાજપાના બધા જ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 15 ઓગસ્ટ 79માં આ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કમલમ ખાતે તિરંગો લહેરાવી અને દેશના શહીદોને અમે આજના દિવસે શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેને પોતાના સપૂતો ગુમાવ્યા છે એ પરિવારને તેમની સાથે દેશ આખો છે. અને જે ભારતીય જનતા પાર્ટી અને સંગઠનને સહકાર દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે, ત્યારે આ નવા ભારતની અંદર તમામ નાગરિકો જોડાય અને જે આપણા મા ભારતીની રક્ષા કરી રહ્યા છે સૈનિકો, એને આજના દિવસે અને તમામ નાગરિકોને, તમામ દેશવાસીઓને, વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આજના 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસ નિમિત્તે હું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું. અને જે કાંઈ સન્માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નવા ભારતનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે, તેને એની અંદર આપ દેશવાસીઓ અને સૌ ભાગીદાર બને, એ જ આજના દિવસે હું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું.